દત્તુ આવતો પદ્મા ચાલ નવી વહુને ગોતરેજને પગે લગાડવા લઈ જવાની છે. હાલ લઈ જઈએ. હા ભાભી, હાલો આવજો. આવ બેટા. એક મિનિટ. માથે ઓઢ્યું નથી. માથે ઓઢ્યા વગર પગે કેમ લગાય? કાં ભાભી? પદ્મા, પગે લાગવું મહત્વનું છે. ના હું ઓઢીશ માથે. શું કરવાનું છે ટેલ મી. આમ જો આમ ઓઢવાનું અને લાજ કાઢી કહેવાય. હવે લાગ પગે. દત્તુ બે સાથે પગે લાગો. હાલ હાલો ચલ આવ. આવ. બે જણા હારે પગી લાગેલો ભગવાનને. મેં તો ના જ પાડી હતી. આ લોકો વીટી ગોતવાની રમત તો રહીમાં જ નહીં. એનું હાટું કઈ આનાથી ન વળે. જે રિવાજો ને ઈ તો કરવો જ પડે ભાભી. પદ્મા, વીટીની રમત આજે ન રમાણી તો કાલ રમાઈ જશે. એનાથી કઈ બહુ ફરક નહીં પડે. મારા માટે મહત્વનું એ હતું કે આ લોકોનું ગ્રહસ્થ જીવન ઈષ્ટદેવના દર્શન કરીને શરૂ થાય. એ થઈ ગયું. મારે મને એટલું બહુ છે. હવે તું જઈ શકે છે. પદ્મા, હું શું કહું છું, આ છોકરી છે ને એને હું જેમ ઘડીશ ને એ ઘડાશે. મને ખાતરી છે. હવે હા, એ વાત અલગ છે કે એમાં મારે જરાક ધીરજ રાખવી પડશે, થોડોક સમય લાગશે, પણ આ થાશે ખરું. ભાભી, આ ધીરજ રાખવામાં અને સમય લગાડવામાં તમારા વાળ તો ધોળા ખાતા થશે, પણ આપણો આ રુદ્ર બોખો અને લાકડીએ હાલતો ન થઈ જાય એનું જરા ધ્યાન રાખજો. જોઈએ ને, એ તો આવતો સમય જ દેખાડશે ને આપણને. તાર કેવાથી થોડી થાય પદમાં બધું, હે? બરાબર ને?
આ છોકરી ભલે ને બધા હારે બાંધતી હોય, આખા બોલીશ, કોઈનો આદર નથી કરતી, ફેલ ફેલ બોલી દે છે. ભલે ને ગમે તેવી હોય, પણ હું આને મારા ઘરની, મને જોઈએ એવી મારી વહુ બનાવીને જ રહીશ. સાથ આપજે ભગવાન. હેલો, હવે કોલ કરીને શું ફાયદો મિસ્ટર રાજ્યગુરુ? સુધાંશુભાઈ, ફાયદો એટલે ફાયદો એટલે એ જ કે તમે જેમ તમારી દીકરીના લગ્ન બીજે કરાવી દીધા ને, યુ વિલ સી, હું પણ મારા દીકરા સંગમના લગ્ન બહુ જ જલ્દીથી બીજે કરાવીશ. સંગમના બીજે ક્યાંય પણ મેરેજ કરાવતા પહેલા મારી આ વાત યાદ રાખજો. અનુશ્રીના લગ્ન તૂટતા વાર નહીં લાગે, અને સંગમ માટે અનુશ્રીથી વધારે સારું બીજું કોઈ જ નહીં મળે. એટલે વોટ ડુ યુ મીન? આઈ મીન અનુશ્રીના લગ્ન બહુ જલ્દી તૂટી જશે. હું તમને વચન આપું છું. માર્ક માય વર્ડ્સ મિસ્ટર ભોજક, અનુશ્રી તમારા જ ઘરની વહુ બનશે. ભાભી, આ ક્રીમ લો. આનાથી છે ને તમને પગમાં સારું થઈ જશે અને તમને સારું પણ લાગશે. આનાથી કઈ સાઈડ ઇફેક્ટ તો નહીં થાય ને? અરે ના ના, આ તો એકદમ અક્ષીર ઇલાજ છે. વોટ? એટલે તમને સારું થઈ જશે. સારું, મૂક અહીંયા. સારું, હું આવું છું. પછી સાંભળ, હા, મારે ફ્રેશ થવું છે. વોશરૂમ ક્યાં છે? ચલો લઈ જાઓ. એક મિનિટ. ચલો. આવો ભાભી. બાથરૂમ છે. આના કરતા તો વધારે અમારે ત્યાં આઉટ હાઉસ
સર્વન્ટ ક્વાર્ટર્સ માં તારા બાથરૂમ છે. મને નહીં ભાવે આયો. ભાભી પવડાવવું પડશે તો પછી આમ જ રહેવું પડશે. એ કોણ છે? ના 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 બેન, અમારા ઘરમાં કોઈ ફ્રોક નથી પહેરતું. અરે ફ્રોક નહીં, ફ્રોગ ફ્રોગ ડ્રાઉ ડ્રાઉ કરે. કૌશલ્યા, એ ફ્રોક નહીં ફ્રોગ કે છે. ફ્રોગ કે નહીં, જી જી ફ્રોગ. દેડકાની વાત કરે છે. દેડકાની. ટ્રાય કરે છે. હા. હવે એટલું કેવું એનાથી કાઈ ન થાય. અરે શું કાઈ ન કરે. આમ બેઠો હતો અને મારી સામે સ્ટેર કરતો હતો. અત્યાર સુધી ફ્રોગ મેં ખૂબ જોયા છે. આમ લાઈવ ફર્સ્ટ ટાઈમ જોયો. તમે લોકો એને તમે રહો છો? રિયલી આ દૂધ છે, શું સાચું છે? પાછું ઈ ચાલુ કર્યું તે? દેડકાથી તો બી જાય છે. દેડકો આપણો ઓલો નંદુ એના ઘરમાં દોરો પહેરાવીને છે ને ગામના છોકરા વારે રમતો હોય. Are you crazy? Ew! અરે એ ટોય થોડી છે કે એનાથી રમાય. ભાભી આ તો દેડકાને જોઈને દેડકા કરતાય વધારે ઉછળી છે. આપણા ઘરમાં ગરુડીઓ ભેગી થઈને ગરબા લેતી હોય છે, એ જોઈ જતા હું કરે. ક્યાં છે? હે ના 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 કઈ નહીં. તો બી નહીં એમ. ઈ તો મજાક કરે છે, મજાક. એમ કઈ ગરોળીઓ ગરબા નથી લેતી આપણા ઘરમાં. તું ચિંતા નહીં, તું શાંતિ રાખ. એક પત્તું નથી, બીજું ઊભું થાય છે. મને જરાક એને છાની કરવા દે પેલા. આ કાગડાની રમત થાય દેડકા જીવ જાય એવું થાય છે. શાંતિ રાખ. હા જોઈ લેવા દે મને. બરાબર. મજાક કરે. તું ગોતમાં નહીં મળે ગરોળી તને. ગોતમાં તાર જાજરામ જાવું છે ને? હા બતો જાતો દેડકો કાઢી આપતો. હા એમાં શું? હમણાં કાઢી આવશે. જવા દઈશું તને, જવા દઈશું હમણાં. ચીડાવ કરસ. આ તારે દેડકારે રમવાની ઉંમર છે હે? જાને બહાર નાખ્યો ને તુંય. નાખ્યો જા દેડકો નાખ્યો બાર. અરે તું વરને નો મરાય, પાપ લાગે. જા નાખ્યો. જા હવે. નંદુને આપી આવ. જા જતી રહે અંદર. ચોઘડિયું ન જોવે એના માટે. જતી રહે બેટા. જા જાઓ હો બેટા, જાઓ. કોઈ નથી અંદર, કોઈ નથી. ઈ એકલો જ હતો. ઈ નાખી દીધું આપણે બહાર. નથી હવે બીજું કઈ નથી. જાતું જા ને જજબેન. હવે આની હારે અંદર જઈએ તો છે. જા કર દે, બંધ કર દે. હા
એ હું થયું? એ ભાભી પડી લાગે છે ઈ. ના ના, હવે પડવાનો અવાજ તો આવ્યો નથી. એ પડી કે હાશ, ફાઇનલી અનુશ્રીને અહીંયાથી કાઢી ઠેકાણે પાડી દીધી. ટૂંકમાં જે ધાર્યું તું એ થઈ ગયું. પણ મમ્મી, આ ઘરમાં થોડો ડ્રામા ઓછો નહીં થઈ જાય? પણ મમ્મી, એક વાત બહુ જ સરસ થશે. આ ઘરમાં મને ઇમ્પોર્ટન્સ મળશે. આજ સુધી અનુશ્રીને બહુ ઇમ્પોર્ટન્સ મળતું હતું ને, અને બધા જ મામા મામી કરતા બધા જ લોકો અનુશ્રી 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 કરતા હતા ને, હવે બધા મારું નામ લેશે. મારી વર્ષોથી અધૂરી ઈચ્છા હતી કે આ ઘરમાં જે ઇમ્પોર્ટન્સ મને નથી મળ્યું એ મારી દીકરીઓને મળવું જોઈએ. બાકી ખરી ઈચ્છા બળવાન. મમ્મી, આ અનુશ્રી નામની બલા ગઈ તો છે. ગઈ તો છે ને, અરે ભલે ગઈ. હવે આપણે એ વિચારવાનું કે એનું લગ્ન કેવી રીતે ફોગ થાય અને એના શાસ્ત્રીમાંથી અહીંયા પિયર ક્યારે પાછી આવે એવી રમત રમવાની. શું આ રમત રમે સાસુમાં? શું બોલો છો તમે? અરે પેલા બેન પાછા આવ્યા ને તો આપણને જે હમણાં બે ઘડી આમ શાંતિથી વાત કરવાનો ટાઈમ મળે છે ને એ પણ નહીં મળે. કેમ? અરે શું કેમ? આપણે તો એની પાછળ અટવાયેલા રહીશું ને, એટલે ભૂલથી પણ તમે આવી ભૂલ ના કરતા. જમાઈ રાજ, તમે હજી સુધી અમારી આટલી રમત નથી સમજી શકતા. આ અનુશ્રીને આટલું બધું માન શું કામ મળે છે ખબર છે? કેમ? અરે એના લગ્ન વ્યવસ્થિત ઘરમાં થયા છે. અને મમ્મી, હું પણ અહીંયા એટલા માટે પાછી આવી છું કે મારા હસબન્ડ સારો નથી. અને અનુશ્રી અહીંયા એટલા માટે પાછી આવશે કારણ કે એનું બિહેવિયર સારું નથી. એ સારી નથી એ લેબલ સાથે અહીંયા આવશે. અને મમ્મી, ત્યાં સુધી બધાએ તને જે મેણા ટોણા માર્યા ને, હવે તારે અનુશ્રીને સંભળાવવા. મમ્મી, પછી તો મારું માન વધી જશે ને. સાડી સાહેબ, તમને શું લાગે છે તમે હમણાં જે બોલ્યા એ વાત એ લોકો માનશે ખરા? માનશે. અરે એમને માનવી જ પડશે અને એવું જ થશે. એ પળે પળે મરશે અને મને બહુ મજા આવશે. કહેવાય છે ને, આપણા એ આપણા પારકાએ પારકા. God, too hot. Be careful. God, hot. ભાભી, ચિંતા ના કરો, લાઈટ હમણાં જ આવી જશે. હા, ક્યારે આવશે લાઈટ? તરત જ આવશે ભાભી. ભાભી, તમને એક વાત કહું? આજે તમારો ગૃહ પ્રવેશ થયો છે ને, આજે તમારે અહીંયા સુઈ જવાનું છે. ફક્ત આજની રાત તમે ભાઈથી અલગ રહેશો, બાકી કાલથી સાથે. હો, તારા ભાઈ સાથે રહીશ. ભાભી, કાલે તો તમારી ફર્સ્ટ નાઈટ હશે, તો કાલે ફર્સ્ટ નાઈટની બધી જ ગોસિપ્સ તમારી પાસેથી જ સાંભળીશ. હા,
બાય.